નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું SYBA સેમેસ્ટર 4 પેપર નંબર 8 કાવ્ય પેપર નંબર 9 કાવ્ય પ્રકાશ. લાસ્ટ વિડીયોની અંદર આપણે વિભાવના અલંકાર વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરીશું વિશેષોક્તિ અલંકાર વિશે. મિત્રો, વિભાવના અને વિશેષોક્તિ આ બંને અલંકારો કાર્ય કારણ ઉપર નિર્ભર છે, કાર્ય કારણ ઉપર આધારિત છે. મેં આ પહેલાના વિડીયોની અંદર પણ તમને વાત કરી હતી કે કારણ અભાવે કાર્યસ્ય અભાવઃ, કારણના અભાવમાં કાર્યનો પણ અભાવ હોય. મેં તમને એ પણ કહ્યું હતું કે આપણે ત્યારે જ કાર્ય કરીએ છીએ જ્યારે એની પાછળ કોઈને કોઈ કારણ હોય છે, અને કોઈને કોઈ કારણ હોય તો જ આપણે કાર્યની ઉત્પત્તિ થાય છે. તો આ ફિલોસોફીનો નિયમ છે. કાર્ય કારણવાદ. કાર્ય હોય તો એની પાછળ કોઈ કારણ હોય, કારણ હોય તો જ કાર્યની ઉત્પત્તિ થાય. તો વિભાવના અને વિશેષોક્તિ બંને અલંકારો કાર્ય કારણ ઉપર આધારિત છે. ફક્ત તફાવત એટલો છે કે વિભાવના અલંકાર અને વિશેષોક્તિ અલંકાર એકબીજાથી વિપરીત છે. કઈ રીતે? તો કે વિભાવના અલંકારની અંદર કારણ નથી અને છતાં પણ કાર્ય થાય છે, એટલે કે ફળનું પરિણામ મળે છે. અને અહીંયા વિશેષોક્તિ અલંકારની અંદર કારણો ઘણા બધા હોવા છતાં પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી. બહુ સિમ્પલ બંને અલંકારો છે કે કારણ નથી અને છતાં પણ કાર્ય ઉત્પન્ન થાય ત્યારે વિભાવના અલંકાર છે. જ્યારે વિશેષોક્તિ અલંકાર છે એ વિભાવનાથી તદ્દન વિપરીત પ્રક્રિયા એની અંદર જોવા મળે છે. એટલે કે વિશેષોક્તિમાં વિભાવનાની જે પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા હતી? તો કે કારણો નથી અને કાર્ય છે. તો અહીંયા એ પ્રક્રિયા વિપરીત બને. તો વિપરીતમાં કારણો, અહીંયા વિશેષોક્તિ અલંકારની અંદર કારણો હોવા છતાં પણ કાર્યની ઉત્પત્તિ ન થાય, ત્યાં કયો અલંકાર બને છે? વિશેષોક્તિ અલંકાર બને છે. આમ વિભાવના અને વિશેષોક્તિ બંને કાર્ય કારણ પર નિર્ભર અલંકાર છે. વિશેષોક્તિનું આપણે લક્ષણ જોઈએ તો તમને અહીંયા દેખાશે કે વિશેષોક્તિ અખંડેષુ કારણેષુ ફલાવચઃ. વિશેષોક્તિ અખંડેષુ કારણેષુ ફલાવચઃ. કારણેષુ એટલે કારણો, સપ્તમી વિભક્તિ છે. અખંડેષુ, કારણો અખંડ હોવા છતાં, આપણે ઘણી વખત હાજરા હોવા છતાં, અખંડ એટલે હાજરા હોવા છતાં, કારણેષુ અખંડેષુ, કારણો અખંડ હોવા છતાં, ફલઃ અવચઃ, ફળનું અકથન થાય, અર્થાત ફળનું કથન ન થાય તો શું બને છે? વિશેષોક્તિ બને છે. અર્થાત કારણો અખંડ હોવા છતાં ફળ અર્થાત કાર્યનું કથન ન થાય તેને કયો અલંકાર કહેવામાં આવે છે? વિશેષોક્તિ અલંકાર કહેવામાં આવે છે. વિશેષોક્તિ અખંડેષુ કારણેષુ ફલ અવચઃ. કારણો અખંડ હોવા છતાં, અખંડેષુ એટલે કારણો અખંડ હોવા છતાં, ફલ અવચઃ, ફળનું કથન ન થાય તો વિશેષોક્તિ અલંકાર બને છે. અર્થાત વિભાવના અલંકાર છે એ વિભાવના અલંકારની અંદર કારણો નથી અને છતાંય કાર્ય થાય છે.
જ્યારે વિશેષોક્તિ અલંકારની અંદર કારણો ઘણા બધા છે. આપણને ભૂખ ઘણી બધી લાગે છે અને છતાંય નથી ખાતા, એ પ્રકારનું કાર્ય વિશેષોક્તિનું છે. ઘણા બધા કારણો છે છતાં પણ કાર્યની ઉત્પત્તિ નથી થતી, કાર્યનું કથન નથી થતું, તો એવા અલંકારને, કયો અલંકાર આપણે કહીશું? વિશેષોક્તિ અલંકાર કહીશું. કારણો એટલે કે અહીંયા પ્રસિદ્ધ કારણ લેવાનું છે. કારણો બરાબર, કેમ કે વિભાવના અલંકારની અંદર પણ મેં તમને ચર્ચા કરી હતી કે જે નિષેધ છે એ પ્રસિદ્ધ કારણોનો નિષેધ છે. પ્રસિદ્ધ એટલે આપણે બધા ઓળખતા હોય કે આમ આનું આમ હોય તો જ આમ થાય. જ્યારે ગૂઢ કારણ હોય એ વિશેષ કારણ હોય. તો જે પ્રસિદ્ધ કારણ હોય એ પ્રસિદ્ધ કારણો અખંડ હોવા છતાં, એ ઘણા બધા હોવા છતાં પણ કેટલા બધા આવા પ્રસિદ્ધ કારણો એકત્રિત થયા હોય અને છતાં પણ જ્યારે ફલની પ્રાપ્તિ ન થાય, કાર્યની પ્રાપ્તિ ન થાય, ત્યારે કયો અલંકાર બને છે? વિશેષોક્તિ અલંકાર બને છે. આવા પ્રસિદ્ધ કારણો એકત્રિત થયા હોય અને તે ક્રિયાશીલ હોય ત્યારે ફળની ઉત્પત્તિ છે એ સ્વાભાવિક પરિણામ છે. અર્થાત ઘણા બધા કારણો ભેગા થાય ને એમાંથી કાર્યની ઉત્પત્તિ થાય જ, એ સ્વાભાવિક છે. પણ વિશેષોક્તિ અલંકારની અંદર આવા ઘણા બધા કારણો એકત્રિત થયા હોય અને છતાં પણ એ કારણો ક્રિયાશીલ ન બને, એ કાર્યની ઉત્પત્તિ ન થાય, ત્યારે કયો અલંકાર બને છે? વિશેષોક્તિ અલંકાર બનતો હોય છે. અહીંયા વિશેષોક્તિની અંદર જે પ્રસિદ્ધ કારણો હોય એ ક્રિયારત હોય અને છતાં એ કારણો છે એનું અસ્તિત્વ હોય, એ ક્રિયાશીલ હોય અને છતાં પણ ફળની ઉત્પત્તિ ન થતી હોય, ત્યારે કયો અલંકાર બને છે? વિશેષોક્તિ અલંકાર બને છે. આપણે એનું ઉદાહરણ જોઈએ તો અહીંયા તમને ઉદાહરણ પણ દેખાય છે કે નિદ્રા નિવૃત્ત. તમે તમારી સમક્ષ રાખો છો, તમે જોઈ શકો છો ઉદાહરણ. નિદ્રા નિવૃત્તા વ ઉદિતે દ્યુરત્ને સખીજને દ્વારપદમ પરાપ્તે સ્લીથીકૃતાશ્લેષ રસે ભુજંગે ચચાલ ન આલિંગન તો અંગનાશા. અર્થાત નિદ્રા પૂરી થઈ ગઈ. અહીંયા નીચે તમને ઉદાહરણ છે એ જોવા મળે છે કે નિદ્રા છે એ પૂર્ણ થઈ ચૂકી છે. અહીંયા નીચે અર્થ આપ્યો છે નિદ્રા નિવૃત્ત, નિદ્રા પૂરી થઈ ગઈ છે. દ્યુરત્ને ઉદિતે, સૂર્ય ઉગી ગયો છે. સખીજને દ્વારપદમ પરાપ્તે, સખીઓ દ્વારપદમ પરાપ્તે, સખીઓ દ્વાર સુધી આવી પહોંચી છે. ભુજંગે, ભુજંગ નો અર્થ થશે પ્રિયતમા, પ્રિયતમ પુલ્લિંગ. ભુજંગે આશ્લેષ રસે સ્લીથીકૃત. આશ્લેષ રસ એટલે આલિંગનની જે આતુરતા છે, સ્લીથીકૃતા ઓછી કરી નાખી છે. ન આલિંગનતો અંગના સા ન ચચાલહ, અને તો પણ સા અંગના, તે અંગના આલિંગનતો, આલિંગનમાંથી ન ચચાલહ, ચલિત થઈ નથી. જો અહીંયા ઘણા બધો, અહીંયા જે પણ સ્ત્રી છે, એક કેવી સ્ત્રી? તો કે જે વિરહ વ્યાકુલ છે, કામાતુર છે. વિરહ વ્યાકુલ નહીં, પણ જે કામાતુર યુવતી છે, એ કામાતુર યુવતીનું વર્ણન છે કે એની અંદર કામની આતુરતા કેટલી છે. એને આલિંગનમાંથી ચલિત થઈ જવું જોઈએ. શું કામ? તો કે ચલિત થવા માટેના ઘણા બધા કારણો છે એ અહીંયા ઉપસ્થિત છે.
કેવા કેવા? તો કે નિદ્રા પૂરી થઈ જવી, સૂર્ય ઉગી જવો, સખીઓ છે એના દ્વાર સુધી આવી પહોંચી છે, પ્રિયતમાએ છે એ આલિંગનની આતુરતા ઓછી કરી નાખી છે. તો આ ઘણા બધા કારણો છે એને ત્યાંથી ઉઠી જવા માટે થઈ. છતાં પણ એ અંગના છે પોતાના પ્રિયતમના આલિંગનમાંથી, પાસમાંથી પોતે ચલિત પણ થઈ નથી. તો શું કીધું છે અહીંયા કે કારણો અખંડ હોય, તો અહીંયા કારણો ઘણા બધા હોય તો કાર્યની ઉત્પત્તિ થઈ. જો અહીંયા કયું કાર્ય થવું જોઈએ? તો કે પેલી અંગના છે એ ચલિત થઈ જવી જોઈતી હતી ત્યાંથી, તો કે આલિંગનના પોતાના પ્રિયતમ સાથેના આલિંગનમાંથી મુક્ત થઈ જવી જોઈતી હતી. એ કાર્ય થવું જોઈતું હતું પણ એ કાર્ય નથી થતું, એ આલિંગનમાંથી મુક્ત નથી થતી. કારણો છે આલિંગનમાંથી મુક્ત થઈ જવાના, કારણો ઘણા બધા છે. કેમ? તો કે નિદ્રા, એને નીંદર પૂરી થઈ ગઈ છે, સૂર્ય પણ ઉગી ગયો છે, એની બહેનપણીઓ એને બોલાવવા માટે એના બારણા સુધી આવી ગઈ છે, એના પ્રિયતમે પણ એની આલિંગનતાની જે આતુરતા છે એ એની ઓછી કરી નાખી છે. તો બધા કારણો આટલા બધા ભેગા થયા હોવા છતાં પણ એ સ્ત્રી છે એ પોતે કામાતુર યુવતી છે, એ પ્રિયતમના આલિંગનમાંથી મુક્ત થતી નથી. તો આલિંગનમાંથી ચલિત થવા રૂપી જે કાર્ય થવું જોઈએ એ કાર્ય ઘણા બધા કારણો હોવા છતાં પણ એ કાર્ય છે એ થતું નથી. તો જ્યારે કારણો અખંડ હોય અને છતાં પણ ફળનું કથન ન થાય તો કેવો અલંકાર બને છે? તો કે વિશેષોક્તિ અલંકાર બને છે. નિદ્રા ઉડી ગઈ, સૂર્ય ઉગ્યો, સખીઓ દ્વાર સમક્ષ આવી, પ્રિયતમની આલિંગનની આતુરતા પણ ઘટી અને છતાં સુંદરીએ આલિંગનને શિથિલ ન કર્યું. એને શિથિલ કરવું જોઈતું હતું. કેમ? તો કે શિથિલ કરવા માટેના ઘણા બધા કારણો અહીંયા ઉપસ્થિત છે, છતાં પણ એ શિથિલ નથી થયું. તો અહીંયા કયો અલંકાર બને છે? તો કે વિશેષોક્તિ અલંકાર બને છે. અહીંયા સૂર્યોદય, સખીઓનું આગમન, પ્રિયતમાની ઉદાસીનતા વગેરે શું છે? કાર્ય થવા. કયું કાર્ય? તો કે એના આલિંગમાંથી મુક્ત થવા એ કાર્ય છે. એના કારણો ક્યાં ક્યાં છે? તો કે સૂર્યોદય, સખીઓનું આગમન, પ્રિયતમાની ઉદાસીનતા વગેરે કારણો છે. આ કારણો સામાન્ય રીતે આલિંગન મુક્તરૂપી કાર્યમાં પરિણમે છે, પરંતુ અહીંયા આ ઉદાહરણની અંદર તે સર્વ કારણો હોવા છતાં જે આલિંગન મુક્તિરૂપી જે કાર્ય નિષ્પન્ન થવું જોઈએ એ નિષ્પન્ન થતું નથી. કાર્યની જે ઉત્પત્તિનું નિમિત્ત શું છે અહીંયા? તો કે અનુરાગનો અતિશય. અહીંયા એ સ્ત્રી છે એ કામાતુર યુવતી છે, એ કામાતુર યુવતીને નો વિશેષ અહીંયા કાર્ય શું છે? તો કે એ અનુરાગ છે. કોના પ્રત્યે? તો કે પોતાના પ્રિયતમ પ્રત્યે. તો અહીંયા કાર્યની કાર્યની ઉત્પત્તિ નથી થઈ. જો કાર્યની ઉત્પત્તિ થઈ હોત તો અહીંયા વિશેષોક્તિ અલંકાર ન બને. તો અહીંયા કાર્યની અનુત્પત્તિનું જે નિમિત્ત છે એ શું છે? પ્રસિદ્ધ કારણો તો સૂર્યોદય ને સખીઓનું આગમન, એ બધા કારણો તો છે જ, છતાં પણ જે કાર્ય નથી થયું તો એનું નિમિત્ત શું છે? તો કે અનુરાગ. જે અનુરાગનું અતિશયતા છે એ અહીંયા નિમિત્ત બને છે, કે જેનું અહીંયા સીધી રીતે કથન થયું નથી. તો અહીંયા એક કામાતુર યુવતીનું સુંદર રીતે એક ઉદાહરણ આપ્યું છે. નિદ્રા નિવૃત્ત, નિદ્રા પૂરી થઈ ગઈ. દ્યુરત્ને ઉદિતે, સૂર્ય ઉગ્યો. સખીજને દ્વારપદમ પરાપ્તે, સખીઓ દ્વાર સુધી આવી પહોંચી. શ્લીથીકૃત આશ્લેષ રસે ભુજંગે, ભુજંગ એટલે કે પ્રિયતમ, પ્રિયતમે આલિંગનની આતુરતા ઓછી કરી. શ્લીથીકૃત એટલે જે શિથિલતા છે એ ઓછી થઈ જવી. સા અંગના, તો પણ તે અંગના, ન આલિંગનતો, આલિંગનમાંથી ન ચચાલહ એટલે આલિંગનમાંથી મુક્ત થઈ ગઈ નથી.
આલિંગનમાંથી એને મુક્ત થઈ જવું તો જોઈતું હતું. કેમ? તો કે નીંદર એની પૂરી થઈ ગઈ છે, સૂર્ય પણ ઉગી ગયો છે, સખીઓ પણ આવી ગઈ છે અને પ્રિયતમા છે એણે પણ આલિંગનની આતુરતા ઓછી કરી નાખી છે, તો એને આલિંગનમાંથી મુક્ત થવું જોઈતું હતું. પણ અહીંયા મુક્ત થવા રૂપી જે કાર્ય થવું જોઈએ એ કાર્ય થતું નથી. ઘણા બધા કારણો છે આલિંગનમાંથી મુક્ત થવાના, છતાં પણ એ નારી છે, એ કામાતુર નારી અહીંયા આલિંગનમાંથી ચલિત થઈ નથી, મુક્ત થઈ નથી. એટલે કે આલિંગનમાંથી મુક્ત થવાના ઘણા બધા કારણો હોવા છતાં પણ અહીંયા એ મુક્ત રૂપી જે કાર્ય થવું જોઈએ એ અહીંયા કર્યું નથી. તો કારણો ઘણા બધા હોય અને છતાં પણ ફળનું કથન ન થાય ત્યારે કયો અલંકાર વિશેષતઃ બને છે? વિશેષોક્તિ અલંકાર બનતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વિશેષોક્તિ અલંકાર છે એ વિશેષોક્તિ અલંકારના આવશ્યક તત્વો કયા કયા છે, કેવા કેવા તત્વો છે એની આવશ્યકતા છે? તો કે આ અલંકારમાં કારણનું અસ્તિત્વ હોય છે. મેં હમણાં જ વાત કરી કઈ રીતે? તો કે ઘણા બધા કાર્ય અહીંયા નથી થતું પણ કારણો તો હોય જ છે. એટલે આ અલંકારમાં વિશેષોક્તિ અલંકારની અંદર કારણનું અસ્તિત્વ હોય. કારણનું અસ્તિત્વ જો ન હોય, કારણો ઘણા બધા ન હોય તો ત્યાં વિશેષોક્તિ અલંકાર બનતો નથી. એટલે કારણ હોય અને કાર્યની ઉત્પત્તિ ન થાય. વિભાવના અલંકાર આનાથી વિપરીત છે. ત્યાં કારણ નથી છતાં કાર્ય થાય છે અને અહીંયા વિશેષોક્તિ અલંકારની અંદર કારણો છે છતાં પણ કાર્ય થતું નથી. આમ એ બંને કેવા છે? તો કે વિરોધાભાસી અને કાર્યકારણ પર આધારિત બંને અલંકારો છે. તો વિશેષોક્તિ અલંકારની અંદર કારણનું અસ્તિત્વ હોય, કારણો ઘણા બધા હોય છે. કારણો હાજર હોવા છતાં જે કાર્ય થવું જોઈએ તે થતું નથી. અહીંયા જે કાર્ય છે એ કાર્ય થવું જોઈતું. તો આપણે એક ઉદાહરણ જોયું કામાતુર નારીનું, તો એને પોતે આલિંગનમાંથી મુક્ત થઈ જવું જોઈતું હતું. કેમ? તો કે ઘણા બધા કારણો એની પાસે હતા. સૂર્યોદય, સખીઓ, પ્રિયતમનું આલિંગનની આતુરતા ઓછી થવી, ઘણા કારણો હતા આલિંગનમાંથી મુક્ત થવાના, છતાં પણ એ કાર્ય જે મુક્ત થવા રૂપી કાર્ય હોવું જોઈએ થતું નથી. એટલે કારણો હાજર હોવા છતાં પણ ઘણા બધા કારણો છે, એ ઘણા બધા કારણો હોવા છતાં પણ શું થયું? તો કે કાર્ય થયું નથી. અહીંયા કારણોનો ભાવ છે એટલે કારણોનું અસ્તિત્વ છે અને કાર્યનો અભાવ છે. જ્યારે વિભાવના અલંકારની અંદર શું છે? તો કે વિભાવના અલંકારની અંદર કારણનો અભાવ છે અને કાર્યનો ભાવ છે. અર્થાત કારણનો અભાવ અને કાર્યની ઉત્પત્તિ છે. અને અહીંયા કારણોનો ભાવ અર્થાત કારણો ઘણા બધા છે અને કાર્યની શું છે? તો કે અનુત્પત્તિ અર્થાત કાર્યની અહીંયા ઉત્પત્તિ થતી નથી. કવિની કલ્પનાથી તર્કશાસ્ત્રનો જે પ્રસિદ્ધ નિયમ કાર્યકારણ છે એનો ભંગ થાય છે. અહીંયા મેં વિભાવના અલંકારની અંદર પણ વાત કરી હતી કે અહીંયા જે કાર્યકારણની ચર્ચા કરવામાં આવે છે, જે અહીંયા જે કલ્પના છે, કારણના અભાવની અંદર કાર્ય અને કારણના ભાવની અંદર પણ કાર્યની અનુત્પત્તિ. તો આ જે કલ્પના છે કવિની, એ કલ્પનામાં તર્કશાસ્ત્રનો જે પ્રસિદ્ધ નિયમ છે, ફિલોસોફીનો પ્રસિદ્ધ નિયમ છે કાર્યકારણ, કે કારણનો ભાવ હોય અર્થાત કારણ હોય તો જ કાર્ય થાય અને કાર્ય હોય તો જ કારણનું અસ્તિત્વ હોય. તો એ નિયમ છે કાર્યકારણનો એ ભંગ થાય છે. કેમ? તો કે વિભાવના અલંકારની અંદર પણ કારણો નહોતા તો એ કાર્ય થયું હતું અને વિશેષોક્તિ અલંકારની અંદર કારણ છે છતાં પણ કાર્ય નથી. સામાન્ય રીતે તો આપણે એવું જ સાંભળ્યું છે કે કાર્ય હોય થયું હોય તો એની પાછળ કંઈક કારણ હોય અને કારણ હોય તો જ આપણે કાર્ય કરતા હોય. તો કાર્ય અને કારણ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે.
તો એ તર્કશાસ્ત્રનો પ્રસિદ્ધ જે નિયમ છે એ પ્રસિદ્ધ નિયમનો અહીંયા ભંગ થતો આપણને જોવા મળે છે. કેમ? તો કે કારણના અભાવની અંદર પણ કાર્ય થાય છે અને કારણના ભાવની અંદર પણ અહીંયા કાર્ય થતું નથી. ચોથું, ફલાભાવ કે ફળની અનુત્પત્તિ જ આ અલંકારનું ચમત્કૃતિ તત્વ છે. શું કહે છે કે અહીંયા ચમત્કૃતિ કયા તત્વની છે? તો કે ઘણા બધા કારણ છે ને છતાં પણ કાર્ય થતું નથી. મારે બજારમાં જવું છે, ઘણા બધા જવા માટેના મારી પાસે કારણો છે અને છતાં પણ મારે નથી જવું, આ એવી વાત થઈ. તો અહીંયા જે કારણો હોવા છતાં કાર્યની અનુત્પત્તિ, કારણો હોવા છતાં પણ કાર્ય થતું નથી, તો એ અલંકારને કયો અલંકાર કહીશું? આપણે વિશેષોક્તિ અલંકાર કહીશું. આમ વિશેષોક્તિ અલંકારની અંદર જે ઉદાહરણ આપણે જોયું છે એની અંદર ઘણા બધા કારણોની હાજરીમાં આલિંગનનો ત્યાગ થઈ જવો જોઈતો હતો, છતાં પણ આલિંગન છોડ્યું નથી, એટલે કે કાર્ય થયું નથી. તો આમ કાર્યની અનુત્પત્તિનું નિમિત્ત એ શું હતું? તો કે અનુરાગનો અતિશય છે, જેનું કથન સીધી રીતે અહીંયા કરવામાં આવ્યું નથી. આપણે એને વિશેષ કાર્યની અંદર, વિશેષ કારણની અંદર આપણે સમજવાનું છે. વિશેષોક્તિ અખંડેશુ કારણેશુ ફલાવચ. કારણો અખંડ હોય છતાં ફળનું કથન ન થાય તો વિશેષોક્તિ અલંકાર બને છે. નિદ્રા નિવૃત્ત, નિદ્રા પૂરી થઈ ગઈ. ઉદિતે દ્યુરત્ને, સૂર્ય ઉગી ગયો. સખીજને દ્વારપદમ પરાપ્તે, સખીઓ દ્વાર સુધી આવી પહોંચી. શ્લીથી કૃતા આશ્લેષ રસે, પ્રિયતમે આલિંગનની આતુરતા ઓછી કરી. સા અંગના, છતાં પણ તે અંગના, તે સ્ત્રી, ન આલિંગતો ન ચચાલહ, તે અંગના આલિંગનમાંથી ચલિત થઈ નથી. આમ જ્યાં ઘણા બધા કારણો હોય અને છતાં પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી, ત્યાં કયો અલંકાર બને છે? વિશેષોક્તિ અલંકારનું અસ્તિત્વ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ અલંકારો જે તમારા અભ્યાસક્રમમાં છે એના વિશે આપણે ચર્ચા કરશું. અસ્તુ.